જનગણના 2027માં માત્ર એક ભૂલ અને આખો વિસ્તારની ગણતરી છૂટી શકે છે. જો તમે એન્યુમરેટર છો તો પ્રથમ દિવસે આ 7 નિયમો જાણવા ખૂબ જરૂરી છે. નમસ્કાર મિત્રો, જનગણના 2027ના પ્રથમ દિવસે સૌથી પહેલા તમારા HLB અથવા તો એનલોડ વિસ્તારને સારી રીતે સમજો. ગલીઓ, મહોલ્લાઓ અને વિસ્તારની સીમાઓને સંપૂર્ણ માહિતી મેળવો. ત્યારબાદ સ્થાનિક વ્યક્તિ અથવા વોર્ડ સભ્ય પાસેથી માહિતી મેળવી ખાતરી કરો કે કોઈ મકાન છૂટી ન જાય. ત્રીજા પગલાના વિસ્તારનો લેઆઉટ મેપ તૈયાર કરો અને મુખ્ય રસ્તા, શાળા, મંદિર જેવી મહત્વની જગ્યાઓ દર્શાવો. ચોથા પગલામાં દરેક ભવનનો ઉપયોગ ઓળખો. તે રહેણાંક છે, ગેરરહેણાંક છે કે મિશ્ર ઉપયોગમાં છે તેની નોંધ લો. પાંચમા પગલામાં ઉત્તર-પશ્ચિમ દિશા નક્કી કરો. નંબરિંગ હંમેશા ઉત્તર-પશ્ચિમ ખૂણેથી શરૂ કરવું. છઠ્ઠા પગલામાં સતત માર્ગ અનુસરી એક પછી એક મકાનને નંબર આપતા આગળ વધો. કોઈ મકાનને છોડશો નહીં. અને છેલ્લે દરેક ભવન પર ભવન નંબર અને જનગણનાનો નંબર સ્પષ્ટ રીતે લખો. આવી જ જનગણના 2027ની મહત્વપૂર્ણ માહિતી માટે અમિત ધોળકિયાને ફોલો કરો અને આ વિડીયોને બને તેટલો શેર કરો. થેન્ક યુ.